જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે કેસર પેંડા બનાવીશું જે 15થી 20 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે. રક્ષાબંધન, જન્માષ્ટમી, દિવાળી કે નવરાત્રિમાં માતાજીના પ્રસાદ માટે કે પછી ગણપતિ દાદાના પ્રસાદ માટે આપણે ઘરે જ પેંડા બનાવીશું જે સ્વાદમાં અને દેખાવમાં બજાર જેવા જ લાગે છે. અને તમને મારા પેંડા બનાવવાની રીત ગમે તો તમે વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો. એક પેનમાં આપણે અડધો કપ દૂધ લઈશું, અડધો કપ દળેલી ખાંડ લઈશું. ખાંડ તમે તમારી રીતે વધારે ઓછી લઈ શકો છો. 2 ટેબલ સ્પૂન પીગળેલું ઘી ઉમેરીશું. આમાં આપણે પીગળેલું જ ઘી ઉમેરીશું. આ બધી વસ્તુને બરાબર આપણે મિક્સ કરી લઈશું. બરાબર ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે એકદમ મિક્સ કરીશું. જલ્દી ખાંડ ઓગળી જાય એટલા માટે મેં અહીંયા દળેલી ખાંડ ઉપયોગમાં લીધી છે. આ રીતે આપણે સરસ બધું મિક્સ કરી લઈશું. આપણે એમાં 1 કપ મિલ્ક પાવડર ઉમેરીશું. આપણે ટોટલ 2 કપ મિલ્ક પાવડર ઉમેરવાના છે. પહેલાં આપણે 1 કપ ઉમેરી અને બરાબર મિક્સ કરી લઈશું. બીજો કપ મિલ્ક પાવડર ઉમેરી અને બરાબર પહેલાં મિક્સ કરી લઈશું. આપણે એકદમ સરસ કઢાઈને નીચે રાખીને જ આપણે બરાબર પહેલાં બધું મિક્સ કરી લેવાનું. એક પણ લમ્સ ના રહે એ રીતે આપણે મિશ્રણ તૈયાર કરી લેવાનું છે. હવે આપણે કેસર પેંડા બનાવીએ છીએ એટલે આપણે 10 મિનિટ પહેલાં ગરમ દૂધમાં પલાળેલું કેસર ઉમેરીશું. જો કેસરવાળું દૂધ ઉમેરતા આપણા મિશ્રણ એકદમ સરસ પીળા કલરનું થઈ ગયું છે. પેંડાનો કલર સરસ પીળો આવે એના માટે આપણે થોડો પીળો ફૂડ કલર ઉમેરીશું, જેનાથી આપણા પેંડા બજાર જેવા સરસ દેખાશે. આપણું મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને ગેસ પર લઈ લઈશું. ગેસની ફ્લેમ ઓન કરી અને જ્યાં સુધી આપણું મિશ્રણ માવા જેવું ના બને ત્યાં સુધી આપણે એને સતત હલાવતા રહીશું. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું. જો તમને મારા પેંડા બનાવવાની રીત ગમે તો તમે મને કોમેન્ટ જરૂર કરજો. કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો. જો તમે ચેનલ પર નવા હોય અને હજુ સુધી ભાવનાસ કિચનને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર કરી દેજો. આ રીતે આપણે સતત હલાવતા રહીશું. જો તમે જોઈ શકો છો 3 થી 4 મિનિટ પર આપણું મિશ્રણ સરસ માવા જેવું ઘટ થવા લાગ્યું છે. આ રીતે આપણે સતત એને હલાવતા જ રહીશું. જો લગભગ 4 થી 5 મિનિટમાં જ આપણું મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે. પેન પણ છોડવા લાગ્યું છે આપણું મિશ્રણ. તો આપણું મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે. મિશ્રણને આપણે પ્લેટમાં લઈ લઈશું. મિશ્રણને આપણે સરસ ઠંડુ થવા દઈશું. આપણું મિશ્રણ સરસ ઠંડુ થઈ ગયું છે. આપણે થોડો ઘીવાળો હાથ કરી અને એને સહેજ મસળી લઈશું. આપણે મિશ્રણ સરસ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે પેંડા બનાવી લઈએ. પેંડા બનાવતા પહેલા આપણે આ રીતે કોઈ પણ એક ચમચી લઈ લઈશું. આ બધા પેંડા એક સરખા થાય ચમચીને ઘીથી ગ્રીસ કરી લઈશું અને આ રીતે એમાં પ્રેસ કરી લઈશું. આ રીતે આપણે એને બહાર લઈ લઈશું. પછી આપણે એને સરસ શેપ આપી દઈશું. આ રીતે આપણે બધા પેંડાને આ રીતે ચમચીમાં ભરી અને સેટ કરીશું. એટલે આપણા પેંડા એક સરખા થાય એટલા માટે. આપણા પેંડા બનીને તૈયાર થઈ ગયા છે. હવે તમે એને આમ જ સર્વ કરી શકો છો, પણ આપણે એને એક ઇમ્પ્રેશન આપીશું. આ રીતે એક પેંડો લઈ લેવાનો છે હાથમાં અને આ આપણો જારો હોય છે તળવાનો, એનાથી આપણે એને ડિઝાઇન આ રીતે બનાવી દઈશું તો દેખાવમાં સરસ લાગશે. આ રીતે આપણે બધા પેંડા તૈયાર કરી લઈશું. આ રીતે આપણે બધા પેંડા તૈયાર કરી લેવાના છે. જો કેસર પેંડા છે આપણા, એટલે કેસરથી આપણે પેંડાને સજાવી દઈશું. તમે મારી રેસીપી કયા શહેર અને કયા ગામમાંથી જુઓ છો એ પણ મને જરૂર કોમેન્ટમાં લખીને જણાવજો. અડધો કપ દૂધ, અડધો કપ દળેલી ખાંડ અને 2 કપ મિલ્ક પાવડરમાંથી આપણે પેંડા તૈયાર કર્યા છે. મીઠાઈવાળાના દુકાનેથી લાયા હોય એવા જ આપણા પેંડા બન્યા છે. તો તમે ચોક્કસ આ માપ સાથે બનાવજો પેંડા અને તહેવારોમાં પેંડાનો મજા માણજો. આપણે ફરી મળીશું મારી નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.